जय भीम, जय भारत, जय मूल्यवासी, नमो बुद्धाय। साथियों, हूँ नरेश प्रज्ञासूर्य। भीम आर्मी भारत एकता मिशन वडोदरा जिल्ला उपाध्यक्ष। મને આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ભીમ આર્મી ભારત એકતા મિશનના સંસ્થાપક ભાઈ શ્રી ચંદ્રશેખર આઝાદજી, વિનય રતનસિંહજી તથા ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠોડ સાહેબ તથા વડોદરા જિલ્લા અધ્યક્ષ વિનોદભાઈના નેતૃત્વ હેઠળ વડોદરા જિલ્લાના દરેક ગામડામાં ભીમ આર્મી ભારત એકતા મિશનના સાથીદારો, કાર્યકરો તૈયાર કરવા તથા ગુજરાતના એસસી, એસટી, ઓબીસી માઇનોરિટી સમુદાયના હક અને અધિકારોનું રક્ષણ કરવાનું પ્રશિક્ષણ તથા અત્યારની જે તાનાશાહી સરકાર છે તેની સામે કઈ રીતે લડવું સંવૈધાનિક રીતે તેનું પ્રશિક્ષણ, ગુજરાતના દરેક ગામડામાં ભીમ પાઠશાળાઓ ખોલી અને શિક્ષણના સ્તરને કઈ રીતે ઉપર લાવી શકાય, દેશના બહુજન સમુદાયનો વિકાસ કઈ રીતના કરી શકાય, શિક્ષણનું મહત્વ કેટલું છે તે નાના બાળકોને સમજાવીને તેમને કઈ રીતે અંધશ્રદ્ધાથી દૂર કરી અને શિક્ષણ અને વિજ્ઞાન તરફ લઈ જવાય, આવા પ્રયત્નો કરવા માટે તથા મનોવાદી લોકો દ્વારા શોષિત વંચિત સમાજના લોકોનો જે અન્યાય અત્યાચાર કરવાનો દોર અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં ચાલુ થઈ ગયો છે. એક ઈર્ષાના ભાવરૂપે, એક દ્વેષના ભાવરૂપે દેશના બહુજનોને મુઠ્ઠીભર મનોવાદીઓ જોઈ રહ્યા છે. તેમને સીધા દોર કરવા માટે ભીમ આર્મી ભારત એકતા મિશનના મુખ્ય ઉદ્દેશ્ય મુજબ ખૂણે ખૂણે ભીમ આર્મીના કાર્યકર્તાઓ ઊભા કરીને પોતાના પરિવારનું, પોતાના સમાજનું અને પોતાનું દેશનું રક્ષણ કરવા માટે તૈયાર કરવાની એક ખૂબ મોટી જવાબદારી ભીમ આર્મી ભારત એકતા મિશને પોતાના ઉપર લીધી છે. અને આ જવાબદારી પૂર્ણ કરવા માટે દરેક આંબેડકરવાદી, માનવતાવાદી વિચારધારા ધરાવતા લોકો, જે પરિવર્તનની ચાહ રાખે છે એવા લોકો ભીમ આર્મી સાથે જોડાય અને ભાઈ શ્રી ચંદ્રશેખર આઝાદના હાથોને ખૂબ મજબૂત કરે, જેથી કરીને અત્યારે જે ભાઈ શ્રી ચંદ્રશેખર આઝાદ એકલા સંસદમાં બહુજન સમાજ માટે, ભારત દેશના એસસી, એસટી, ઓબીસી માઇનોરિટી સમાજ માટે લડી રહ્યા છે, એવા ખૂબ ઘણા નેતાઓ સંસદમાં પહોંચે એવી આપણી અપેક્ષાઓ જો પૂર્ણ કરવી હોય તો સૌથી પહેલું આપણું અત્યાર સુધીનું સૌથી સર્વશ્રેષ્ઠ, મારા મત મુજબ, બીજાના મતની મને ખબર નથી, મારા મત મુજબ સૌથી શ્રેષ્ઠ અને મજબૂત સંગઠન જો કોઈ હોય તો એ ભીમ આર્મી ભારત એકતા મિશન છે. તો મારી આપ સૌને વિનમ્ર અપીલ છે કે આ સંગઠન સાથે જોડાય અને પોતાના પરિવાર, પોતાના ગામ, પોતાના દેશ અને પોતાના સમાજનું આ મનોવાદીઓથી રક્ષણ કરો અને અન્યાય અત્યાચાર સામે તમને લડવાની ખૂબ શક્તિ પ્રદાન થશે. કારણ કે એકલો મનુષ્ય શક્તિહીન હોય છે. જ્યારે ઘણા બધા મનુષ્યો એકત્રિત થાય છે અને એક સંગઠન બનાવે છે ત્યારે એ એક વિશાળ શક્તિમાં રૂપાંતરિત થાય છે. સંગઠનમાં વ્યક્તિ ખૂબ જ શક્તિશાળી હોય છે અને સંગઠન વગર વ્યક્તિ શક્તિહીન હોય છે, માનસિક રીતે તૂટી જતો હોય છે. જ્યારે કોઈ એના ખભા પર હાથ મૂકવાવાળું હોય કે ચિંતા ના કરી શું છે, ત્યારે એની શક્તિ ખૂબ વધારો થતી હોય છે અને એ એવા કાર્યો કરે છે જે કોઈ સપનામાં પણ વિચાર્યું ના હોય. એનું ઉત્તમ ઉદાહરણ ભાઈ શ્રી ચંદ્રશેખર આઝાદજી છે, જે આપણી સમક્ષ છે અને આપણે જોઈ શકીએ છીએ. તો દોસ્તો, ફરી એકવાર હું તમને વિનમ્ર અપીલ કરું છું, કરજણ તાલુકા લેવલે સર્કિટ હાઉસ કરજણમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુની સામું
તારીખ 4/8/2024 અને રવિવારના દિવસે સવારે 11 વાગે ભીમ આર્મી એકતા મિશન દ્વારા કાર્યકર્તા સંમેલન રાખવામાં આવ્યું છે. તો આ સંમેલનમાં હાજર થઈને ભીમ આર્મી સાથે જોડાઈને પોતાના પરિવાર, પોતાના ગામ, પોતાના સમાજનું રક્ષણ તમે કરો અને વીર રક્ષક તરીકે સાબિત થાઓ તેવી આશા અને અપેક્ષા સાથે હું વિરમું છું. જય ભીમ, નમો બુદ્ધાય.